મંડળા જેવી પરિસ્થિતિ હોય અને મંદિરને ખાલી ભગવાનના દર્શન કરવા અમારો વાંક શું? ભગવાનના દર્શન કર્યા એના કારણે અમને અમારા ઉપર બધા પરિવારો ઉપર તૂટી પડે। કચ્છના ભચાઉના નેર ગામે એક દલિત પરિવારને મંદિરમાં દર્શન કરવા બદલ ગામના ઉચ્ચ વર્ણના લોકોએ કથિત રીતે ઢોર માર માર્યો। ઉચ્ચ વર્ણના લોકોએ ગોવિંદભાઈ વાઘેલા સહિત તેમના ઘરની મહિલાઓ સાથે પણ કથિત રીતે મારપીટ કરી। ઘટના એવી રીતની વાત એવી છે કે અમારા ગામની અંદર 20 તારીખના પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો એમાં અમારા પોલીસ પ્રોટેક્શનના આધારે અમને દર્શન કરવામાં આવ્યા। ત્યારે પોલીસ પ્રોટેક્શન બરો હતો અને પોલીસ પ્રોટેક્શન હટ્યા પછી અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। અહીંયા મને પણ અહીંયા ઘા માર્યા છે, હથિયારોના હાથમાં વાગ્યા છે, અહીંયા માર્યા છે। અને વિચાર કરો કે 21મી સદીની અંદર ભારત દેશ આઝાદ થયો અને 75 વર્ષ થવા આવ્યા, આધુનિક યુગની વાત કરી છે આપણે, ટેકનોલોજીનો જમાનો, શિક્ષણનું યુગ, અને હજી સુધી જો દલિતોને જો કૂતરા મંડળા જેવી પરિસ્થિતિ હોય અને મંદિરને ખાલી ભગવાનના દર્શન કરવા અમારો વાંક શું? ભગવાનના દર્શન કર્યા એના કારણે અમને અમારા ઉપર બધા પરિવારો ઉપર તૂટી પડ્યા, લોકો ટોળકી બનાવીને અને મને મારવામાં આવ્યા છે। વિચાર કરો, દલિતો મૂછ રાખે તો એને મારવામાં આવે, દલિત સમાજના યુવાન કોઈ ઘોડી ઉપર ચડે તો એને મારવામાં આવે। શ્રી રામ જે મંદિર છે એનામાં દર્શન કરવા ગયા અને દર્શન કરવાના મુદ્દે પણ ત્યાંના જે 16 લોકો છે એ દલિત સમાજને જે ઢોરમાર માર્યો છે, આજે 3 દિવસ ત્યાં જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ છે। લાગ્યામાં તો અમને માનો ને કે બધેને અને આ છોકરાઓ જે હતા ને ખેતરે એને તો બહુ માર્યા છે, હથિયાર નથી માર્યા પણ ધોકા મારી મારીને હાલવા જેવા રાખ્યા નથી। એકનો હાથ ભાંગી નાખ્યો છે મારા ભાઈનું, અને છોકરાને ઘણો બધો માર્યો છે। એ બધા ત્યાં જોઈ શકે છે, અધિકારી જોયા છે, અને અમને પણ મને 2-3 ઘા ધારિયાના કોવાડીના ને એવા બધા માર્યો છે, અને બાકી ધોકા માર્યા અલગ તો છતાં છૂટી ભાગી છૂટ્યા છીએ અમે। એક મહિલા સાથે 5 જેટલા લોકોને ઈજાગ્રસ્ત કરી એમના દુકાનો સળગાવવામાં આવી છે, એમનો જે ખેતર હતો એનામાં જે પાક હતો એને પણ આખો ચરિયાણ કરી નાખવામાં આવ્યો છે, એની રિક્ષા હતી એ પણ દખાવવામાં આવી છે, અને જીવલેણ હુમલો કરી અને એ લોકોને જે ઈજાગ્રસ્ત કર્યા છે, ખરેખર દલિત સમાજ માટે અને આ રાજ્યની સરકાર માટે એક દુઃખદ ઘટના કહેવાય। પીડિતનું કહેવું છે કે ગામ લોકોએ સામાજિક રીતે તેમનો બહિષ્કાર કર્યો હતો અને તેમને નવા મંદિરમાં ન પ્રવેશવા દેવા ફરમાન જાહેર કર્યું હતું। જો કે પોલીસને આ અંગે સૂચના કરતા પોલીસ આવી અને દલિત પરિવારને મંદિરમાં દર્શન કરાવ્યા। આ વાતનું દુઃખ રાખી ગામના ઉચ્ચ વર્ગના લોકોએ હથિયારો સાથે ગોવિંદભાઈના પરિવાર પર હુમલો કર્યો હતો। અત્યારે હવે જો આ પરિસ્થિતિ એવી સર્જાશે કે હવે આ લોકો અમને છોડવાના નથી। અત્યારે કદાચ હાજા થઈને ઘરે જશું ને તોય પણ એ લોકો મારી તો નાખવાના છે। અમારા બાપ દીકરા ઉપર તો ખાસ ખતરો છે। 2 ટાર્ગેટ તો સહી જ અમે અમારા પરિવાર પાછળનું પણ ટાર્ગેટમાં છે। તો હું તો એમ કહું છું, સરકારને પણ કહું છું અને કેન્દ્ર સરકાર સુધી પણ વાત જાય, અને એ વાત એવી સાંભળે કે આ લોકોને અમને પૂરેપૂરું પ્રોટેક્શન મળે, પોલીસ પ્રોટેક્શન મળે, રક્ષણ મળે કાયમ માટે, અમારા પરિવારને નુકસાન ન થાય। પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી છે। હાલમાં પીડિતો સારવાર હેઠળ છે, તેઓ ખૂબ ભયભીત છે અને કહી રહ્યા છે કે તેમના જીવને હજુ પણ ખતરો છે। બીજી તરફ પોલીસનું કહેવું છે કે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે। તારીખ 26 તારીખના રોજ જે ભેરાણ ખેતરનું કરેલા ગામ લોકોએ જે અનુસંધાને ગોવિંદભાઈ તથા તેની સાથે ગણેશભાઈ સાથે ગયેલા અને કહેલું ભાઈ ખેતર કેમ ભેરાણ કરો છો, એ અનુસંધાને તેને પણ માર મારેલો। બાદ ગામ લોકોએ ત્યાંથી જઈ જગાભાઈના ઘરે પણ માર મારેલો, એના જે ફેમિલી મેમ્બર છે એનો પણ માર મારેલો। એ અનુસંધાને 2-307 દાખલ કરેલી છે, અને જુદી જુદી 8 ટીમો બનાવી આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। ગામમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલે શાંતિ છે અને આરોપી પકડવાની કામગીરી ચાલુમાં છે। આજના આધુનિક યુગમાં પણ ગુજરાત હોય કે સમગ્ર દેશ દલિતો પર અવારનવાર હુમલાના બનાવો બનતા રહે છે। કચ્છના પીડિત પરિવારની માંગ છે કે સરકાર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે અને અપરાધીઓને સજા આપે।